નમસ્તે દોસ્તો, જય સ્વામિનારાયણ. તમારું સ્વાગત છે રોમાસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું દોઢાની રેસીપી કે ટોઢાની રેસીપી, જે જનરલી સૂકી તુવેરથી બનતી હોય છે, પણ આજે આપણે તેને લીલી તુવેરથી બનાવીશું. તો અહીંયા મેં 3 લીલા મરચાં લઈ લીધા, એક નાનો ટુકડો આદુનો અને 6 કળી લસણની લીધી છે. નાની છે એટલે 6 લીધી છે, મોટી હોય તો તમારે ઓછી લેવાની. તેની પેસ્ટ બનાવી લેવાની. જુઓ, આ રીતે પેસ્ટ તૈયાર કરવાની. તો અહીંયા 2 ટેબલસ્પૂન તેલ, હાફ ટીસ્પૂન જીરું, હાફ ટીસ્પૂન વલિયાળી. આમાં વલિયાળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, તો તમે વલિયાળી જરૂરથી ઉમેરજો. 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન સફેદ તલ. આનાથી જ્યારે આપણે રોટલી સાથે ખાઈશું ને ત્યારે આમ નટી ટેસ્ટ સરસ લાગશે. 1 તમાલપત્ર, 1 બાદિયું કે ચકરી ફૂલ, 1 નાનો તજનો ટુકડો, 1 સૂકું મરચું અને 4 લવિંગ લીધા છે. આ મસાલાને વઘારને સરસ રીતે સાંતળી લેવાનો છે. જે પેસ્ટ તૈયાર કરી છે તે પેસ્ટ મિક્સ કરી અને તેમાંથી આદુ, લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ જતો રહે ને ત્યાં સુધી તેને સાંતળી લેવાની. તો જો સતળાઈ ગઈ છે અને સરસ તેની સ્મેલ આવે છે. તો અહીંયા મેં 1/3 કપ જેટલી ડુંગળીની પેસ્ટ લીધી છે. મીડિયમ સાઇઝની એક ડુંગળીને તમારે મિક્સરમાં પીસી લેવાની. તેને મિક્સ કરી અને સાતળવાની છે ડુંગળીને. તો જો ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને સતળાઈ ગઈ છે ડુંગળી. અને અહીંયા જો તેલ તમને ઓછું લાગે તો તમે તેલ ઉમેરી શકો છો. અને હાફ કપ જેટલી ટામેટાની પ્યુરી, આ એક મોટું ટામેટું ને એક નાનું ટામેટું લઈ અને તેને મિક્સરમાં પીસી અને પ્યુરી તૈયાર કરી દેવાની. અને ટામેટું ઉમેર્યું છે તો મીઠું ઉમેરી દેવાનું, એટલે તે જલ્દીથી કૂક થઈ જાય છે. અને બીજી બાજુ મેં અહીંયા પાણી ગરમ થવા મૂક્યું, તેમાં 1 પિંચ જેટલો ખાવાનો જે સોડા આવે તે ઉમેર્યો છે, જેનાથી દાણા જલ્દી કૂક થઈ જશે. દાણા આ રીતે આપણે પાણીમાં બાફવાના છે. અને હાફ ટીસ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. ખાંડ ઉમેરવાથી દાણાનો કલર સરસ ગ્રીન જળવાઈ રહેશે. તો 1 કપ તુવેરના દાણા લીધા છે, તો તેને પાણીમાં ઉમેરી અને સરસ રીતે બાફી લેવાના છે. ત્યાં સુધી આપણે જો ટામેટાની ગ્રેવી થોડી કૂક થઈ ગઈ છે, તો તેની અંદર આપણે હાફ કપ સીઝન છે એટલે લીલું લસણ ઉમેરી દેવાનું. અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, જેનાથી આ શાકનો કલર ખૂબ જ સરસ આવે. એક ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર. મિક્સ કરી અને તેની અંદર આપણે થોડુંક અમથું પાણી રેડી દઈશું અને ઢાંકી અને પછી તેને ઢાંકી કો તો ખુલ્લું રાખીને તમે તેને થવા દેવાની છે આ ગ્રેવીને. જો પાણી એડ કરી દીધું એટલે મસાલા સરસ રીતે શેકાઈ જાય અને તે બળે નહીં, તેટલા માટે તેટલું પાણી રેડવાનું. તો જો આ ઢાંકી દીધું અને આ બાજુ દાણા પણ સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે ઉકળે એટલે 5 મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરી લેવાનું બફાયો છે કે નહીં. તો જો ગ્રેવી જોઈ લઈએ તો સાઈડ પરથી તમને દેખાશે ધારોમાં તેલ છૂટું થઈ ગયું છે. તો આપણી ગ્રેવી બનીને તૈયાર છે. અને દાણાને પાણીમાંથી કાઢી અને ગ્રેવીની અંદર મિક્સ કરી દેવાના છે. જો તમે આ ગ્રેવી એકલી પણ ખાશો ને રોટલી જોડે તો પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ, તમે જોઈ શકો છો કે દાણાનો કલર જેવો બાફતા પહેલાં હતો ને તેવો જ કલર અત્યારે પણ છે. તેટલા માટે આપણે તેની અંદર સોડા ઉમેર્યો હતો. તો મિક્સ કરી દીધું છે અને તેની અંદર
1 કપ ગરમ પાણી રેડવાનું છે. અહીંયા ઠંડુ પાણી એડ નથી કરવાનું. ગરમ પાણીથી તેનો ટેસ્ટ અને કલર બંને સચવાયેલા રહે છે, તેટલા માટે ગરમ પાણી જ ઉમેરવાનું. અને 1 ટેબલસ્પૂન ગોળ ઉમેર્યો છે. જો ટામેટાં વધારે ખાટા હોય, દેશી ટામેટાં તમે લીધા હોય અને તે ખાટા હોય તો તમારે ટેસ્ટ કરી અને ગળપણ વધારે કે ઓછું ઉમેરી શકો છો. ઢાંકી અને તેને 5 થી 7 મિનિટ આપણે થવા દઈશું. તો જુઓ, સરસ રીતે લીલી તુવેરના ઠોઠા કે ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમે આ રેસીપી ટ્રાય ના કરી હોય તો એકવાર જરૂરથી કરજો. આ રેસીપી લીલી તુવેરના ઠોઠા મોસ્ટ ઓફ આ સૂકી તુવેરથી બનતા હોય છે, પણ લીલી તુવેરથી આપણે તેને ઇન્સ્ટન્ટ બનાવી શકીએ છીએ. અને થિકનેસ જો આ રીતની ચમચામાંથી પડે ને તે રીતની રાખવાની છે, કે પછી તમારે જે રીતની જોઈએ તે રીતે રાખવાની. તો આપણે તેને જુઓ આસાનીથી ચમચામાંથી પડી જાય છે તે રીતની છે. તો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે બાજરીના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. તો થેન્ક યુ ફોર વોચિંગ.